રાધે રાધે. આજે આપણે પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ જ ખાસ સત્સંગની ઊંડી વાતો કરવાના છીએ. આપણી પાસે જે સ્ત્રોત છે એ ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રકાશિત થયેલો એક લેખ છે. એમાં ભક્તોના પ્રશ્નો અને મહારાજજીના અમૃત જેવા જવાબોનો સંગ્રહ છે. રાધે રાધે. આજની આપણી ચર્ચાનો હેતુ ખાલી એ પ્રશ્નો જવાબોને ફરી કહેવાનો નથી, પણ એક સાધકની જે આખી આધ્યાત્મિક યાત્રા હોય છે ને એને સમજવાનો છે. બિલકુલ. આપણે મનને વશ કરવાના પહેલા સંઘર્ષથી શરૂ કરીશું, પછી રસ્તામાં જે અડચણો આવે એને કેવી રીતે પાર કરવી અને છેક ભગવાનના સાક્ષાત્કાર સુધી કેવી રીતે પહોંચાય એની વાત કરીશું. બરાબર. આ સત્સંગ છે ને એ એક આખી માર્ગદર્શિકા જેવો છે. અને મહારાજજીના જવાબોની સુંદરતા એ છે કે એ કોઈ કાલ્પનિક આદર્શો નથી. હા, એ નથી. પણ રોજિંદા જીવનમાં જે મુશ્કેલીઓ આવે એનો સીધો અને એકદમ પ્રેમભર્યો ઉકેલ આપે છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સદીઓ જૂનું જ્ઞાન આજના સમયમાં પણ એટલું જ સુસંગત કેમ છે. તો ચાલો આ યાત્રાના પહેલા અને કદાચ સૌથી મોટા પડાવથી જ શરૂઆત કરીએ. આપણું મન. મહારાષ્ટ્રથી અપર્ણાજીનો એક પ્રશ્ન છે જે આપણા સૌના મનમાં હોય છે કે મનના આ સતત ચાલતા સ્પંદનને, આ વિચારોના વમળને કેવી રીતે નિયંત્રિત કરવું? આ પ્રશ્ન જ સાધનાનો પાયો છે. અને અહીં મહારાજજીનો જવાબ એ ખરેખર ક્રાંતિકારી છે. તેઓ એમ નથી કહેતા કે મનને શાંત કરો. તેઓ કહે છે કે સાધનાનું અંતિમ લક્ષ્ય છે મનને અમન બનાવવાનું. અમન? હા, એટલે કે મનનું અસ્તિત્વ જ બ્રહ્મમાં ઓગાળી દેવાનું. એમણે મનને એક દર્પણ, એક અરીસા સાથે સરખાવ્યું છે. જો તમે અરીસા સામે સંસારની વસ્તુઓ રાખશો તો શું દેખાશે? સંસાર જ દેખાશે. પણ જો તમે એની સામે બ્રહ્મને રાખી દો તો પેલો અરીસો પોતે જ બ્રહ્મમય બની જશે. એનું પોતાનું કોઈ અસ્તિત્વ રહેશે જ નહીં. આ જ બ્રહ્મવિદ બ્રહ્મભવતીનો સિદ્ધાંત છે. જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. આ દર્પણનું ઉદાહરણ તો ખરેખર અદ્ભુત છે. એટલે કે મન પોતે સારું કે ખરાબ નથી. બરાબર. આપણે એને કયા વિષયો આપીએ છીએ, આપણે એને શું બતાવીએ છીએ, એના પર બધો આધાર છે. આ તો એકદમ યુ આર વોટ યુ કન્ઝ્યુમ જેવી વાત થઈ ગઈ, પણ માત્ર ભોજન માટે નહીં, વિચારો માટે પણ. એકદમ સાચું. તમારું મન જેનું ચિંતન કરશે એવું જ બની જશે. એટલે સાધના એ મનને કંટ્રોલ કરવાની કસરત નથી, પણ મનની દિશા બદલવાની કળા છે. પણ આ અમન અવસ્થા, મતલબ મન રહિત થવું, એ સામાન્ય માણસ માટે થોડું ડરામણું પણ લાગે, નહીં? એમાં આપણું વ્યક્તિત્વ, આપણું અસ્તિત્વ જ મટી નથી જતું? સારો પ્રશ્ન છે. જો આપણું જે અસ્તિત્વ મટે છે ને એ આપણો અહંકાર છે, આપણું પેલું મર્યાદિત હુંપણું છે. અચ્છા. અને એના બદલામાં જે મળે છે એ તો અનંત અને આનંદમય અસ્તિત્વ છે. તો આ કોઈ ખોટનો સોદો નથી, પણ અનંત લાભનો સોદો છે. સમજાયું. તો મનને અમન બનાવવું એ લક્ષ્ય છે, પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો સમર્પણથી શરૂ થાય છે. ચોક્કસ. અને એ સમર્પણ કેવું હોવું જોઈએ એના પર દુબઈથી કૃષાંક ગોહિલજીનો એક બહુ સરસ પ્રશ્ન છે. તેઓ ગીતાના શ્લોક કરીષ્ય વચનમ તવનો ઉલ્લેખ કરીને પૂછે છે. અહીં મહારાજજી ખૂબ જ વ્યવહારુ માર્ગદર્શન આપે છે. તેઓ કહે છે કે મોટા મોટા સંકલ્પો લેવાને બદલે શરૂઆત શરીરની ઇન્દ્રિયોથી કરો. ઇન્દ્રિયોથી? હા, અને એમાં પણ સૌથી પહેલી છે રસ ઇન્દ્રિય, એટલે કે આપણી જીભ. ઓહો. એમનું સૂત્ર છે જેસા ખાઓ અન્ન વૈસા બને મન. જો તમારો આહાર શુદ્ધ અને સાત્વિક હશે તો મન આપોઆપ શાંત અને પવિત્ર થવા લાગશે. તેઓ તો ત્યાં સુધી કહેશે કે જેણે જીભને જીતી લીધી એણે જગ જીતી લીધું. અને ગુજરાતીઓ માટે તો આ સૌથી અઘરી સાધના છે. આપણને તો ખાવાનો અને વાતો કરવાનો શોખ જન્મથી જ મળેલો છે. સાચી વાત છે. પણ મહારાજજી એ જ કહે છે કે જ્યાં સૌથી વધુ આસક્તિ હોય ત્યાંથી જ શરૂઆત કરવી પડે. બરાબર. જીભ પર સંયમ પછી આવે છે શ્રવણ ઇન્દ્રિય, એટલે કે કાન, કોઈની નિંદા ન સાંભળવી. પછી નેત્રેન્દ્રિય, એટલે આંખો, દરેકમાં ભગવાનનો અંશ જોવાનો પ્રયત્ન કરવો. અને છેલ્લે વાક ઇન્દ્રિય, એટલે કે વાણી, કાં તો મૌન રહેવું અથવા માત્ર ભગવત ચર્ચા કરવી. જ્યારે આ ચાર મુખ્ય ઇન્દ્રિયો સધાઈ જાય ને
ત્યારે મન અને બુદ્ધિ આપોઆપ ભગવાનના ચરણોમાં સ્થિર થઈ જાય છે. આજે ડિજિટલ યુગમાં આ વાત તો મને લાગે છે વધુ મહત્વની બની જાય છે. શ્રવણ ઇન્દ્રિયની શુદ્ધિ એટલે ખાલી નિંદા નહીં, પણ સોશિયલ મીડિયા પરની નકારાત્મકતાથી પણ બચવું. બિલકુલ સાચી દિશામાં વાતને લઈ ગયા તમે. સિદ્ધાંત એ જ છે, પણ સંદર્ભ બદલાયો છે. ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ એ જ સમર્પણનો પાયો છે. બરાબર. હવે ઇન્દ્રિયોને શુદ્ધ કરવાના આ પ્રયાસમાં ઘણા સાધકો માળાનો સહારો લે છે. આના પર મથુરાના પલ્લવીજી પૂછે છે કે શું શરૂઆતમાં સંખ્યા ગણીને જપ કરવા યોગ્ય છે? હા, અને મહારાજજી આ શંકાનું ખૂબ સુંદર રીતે નિવારણ કરે છે. તેઓ કહે છે કે શરૂઆતમાં સંખ્યાથી જપ કરવાથી ખૂબ જ લાભ થાય છે. એમ? હા, એક પ્રકારની શિસ્ત લાવે છે. જ્યારે મન ભટકતું હોય ત્યારે પેલો સંખ્યાનો લક્ષ્યાંક એને પાછું ખેંચી લાવે છે. મારે આજે 16 માળા પૂરી કરવી છે, આ સંકલ્પ મનને ભજનમાં જોડી રાખે છે. પણ તેઓ એ પણ સ્પષ્ટ કરે છે કે આ માત્ર શરૂઆતનું પગથિયું છે. તો પછી આગળ શું થાય છે? આ સંખ્યા ક્યારે છૂટે છે? જેમ જેમ નામ જપમાં રસ વધતો જાય છે, જેમ નામનો સ્વાદ આવવા લાગે છે, તેમ તેમ સંખ્યા ગૌણ બની જાય છે. પછી સાધક ગણવા માટે જપ નથી કરતો, પણ જપના આનંદમાં ડૂબેલો રહે છે. વાહ! મહારાજજીએ તેને તેલની ધાર સાથે સરખાવી છે. જેમ તેલની ધાર તૂટ્યા વગર સતત વહેતી રહે છે ને, એમ નામ જપની ધારા અખંડ ચાલવા લાગે છે. ત્યારે સંખ્યા આપોઆપ છૂટી જાય. એટલે કે શરૂઆતનો શિસ્તબદ્ધ પ્રયાસ જંતે સહજ અને પ્રયાસરહિત અવસ્થા તરફ દોરી જાય છે. બરાબર. અહીં જ જ્ઞાન અને ભક્તિ વચ્ચેનો એક સૂક્ષ્મ ભેદ સમજવા જેવો છે. ગુરુગ્રામથી રામફલ યાદવજી ગીતાના શ્લોકોનો ઉલ્લેખ કરીને પૂછે છે. હા, આ એક ખૂબ જ ઊંડો વિષય છે. ઘણીવાર લોકો આ બે માર્ગો વચ્ચે ગૂંચવાઈ જાય છે. મહારાજજી તેને ખૂબ સરળ શબ્દોમાં સમજાવે છે. જ્ઞાન માર્ગનું લક્ષ્ય છે સૌને પોતાનામાં સમાવી લેવા. એટલે કે સર્વત્ર બ્રહ્મ જ છે અને હું પણ બ્રહ્મ છું. અહીં કેન્દ્રમાં હું છે. અને ભક્તિ માર્ગ? ને ઓગાળીને માત્ર ભગવાનને જ કેન્દ્રમાં રાખે છે. અહીં સર્વસ્વ તું છે. અદ્ભુત. એમનું એક વાક્ય છે, જ્યાં કેવળ હું છે તે બ્રહ્મ દૃષ્ટિ છે, જ્યાં કેવળ તું છે તે પ્રેમ દૃષ્ટિ છે. એટલે કે એક માર્ગ સ્વના વિસ્તારનો છે અને બીજો માર્ગ સ્વના વિસર્જનનો છે. પણ લક્ષ્ય એક જ, અહંકારનું ઓગળી જવું. હા, અને આ જ વાત આપણને અમદાવાદના શિવાનીજીના પ્રશ્ન પર લઈ જાય છે. તેઓ પૂછે છે કે અહંકાર તો આપણામાં ભરપૂર છે, તો પછી પોતાને તણખલાથી પણ નીચું કેવી રીતે માનવું? સાચી વાત છે. આ વ્યવહારમાં લગભગ અશક્ય લાગે છે. એનો ઉપાય પણ મહારાજજીએ જ પ્રેમ દૃષ્ટિમાં બતાવે છે. ઉપાય છે સૌમાં પોતાના આરાધ્ય દેવનું દર્શન કરવું. હા. સિયારામ મેં સબ જગ જાની. જ્યારે આપણને સામેવાળી દરેક વ્યક્તિમાં, દરેક જીવમાં આપણા ભગવાન જ દેખાવા લાગે, તો પછી અહંકાર કોની સામે કરવો? કરી જ ન શકાય. બરાબર. આ માટે તેમણે એક સંતનું ઉદાહરણ આપ્યું. કોઈએ આવીને તમને લાકડી મારી, ખૂબ વાગ્યું. થોડીવાર પછી એક ડોક્ટર આવ્યા અને મલમપટ્ટી કરી. કોઈએ પૂછ્યું, મહારાજ કોણે માર્યા? તો સંતે કહ્યું, જેણે મલમપટ્ટી કરી એણે જ માર્યા હતા. તમે જ માર્યા અને તમે જ બચાવ્યા. કારણ કે તેમની દૃષ્ટિમાં મારનાર અને બચાવનાર બંને એક જ હતા. બરાબર. બંનેમાં એક જ પરમાત્મા બિરાજમાન હતા. આ દૃષ્ટિ કેળવવી એ જ જીવનની સૌથી મોટી સિદ્ધિ છે. પણ આ તો આદર્શ સ્થિતિ છે. વાસ્તવિક જીવનમાં તો આપણે વારંવાર લપસી પડીએ છીએ. સાચું છે. ઓસ્ટ્રેલિયાથી ચૈતન્ય તંવરજીનો પ્રશ્ન આ જ વાસ્તવિકતાને સ્પર્શે છે. તેઓ પૂછે છે કે જો ભજનમાં કમી આવી જાય તો ફરીથી કેવી રીતે શરૂ કરવું? હા, અને મહારાજજી આનો જવાબ ખૂબ જ કરુણાથી આપે છે. પહેલાં તો તેઓ કારણો જણાવે છે. કાં તો કુસંગ થયો હોય અથવા તો ભોજન અશુદ્ધ લેવાઈ ગયો હોય. અને ઉપાય એક જ છે. ફરીથી નામજપ શરૂ કરી દેવો. તેમણે ભજનને એક સીડી સાથે સરખાવ્યું છે. જો આપણે સીડી પરથી પડી જઈએ તો શું કરવું? ફરીથી ચડવું પડે. બસ, રડતા બેસી રહેવાથી કંઈ નહીં થાય. એ જ સીડી પરથી ફરીથી ચડવું પડશે. પણ અહીં મારો એક પ્રશ્ન છે. મહારાજજીએ કારણો બાહ્ય ગણાવ્યા, સંગ અને ભોજન. પણ ક્યારેક એવું ન બને કે અંદરથી જ શ્રદ્ધામાં કમી આવે? કોઈ કારણ વગર જ મન થાકી જાય? ખૂબ જ મહત્વનો મુદ્દો. અને હા, એવું બિલકુલ બની શકે. પણ મહારાજજીનો જે ઉપાય છે ને, નામ જપ, તે આંતરિક કારણો પર પણ એટલો જ અસરકારક છે. કેવી રીતે?
કારણ કે નામ જપ એ ખાલી એક ક્રિયા નથી, એ ભગવાનને પોકાર છે. જ્યારે શ્રદ્ધા ઓછી થઈ જાય ત્યારે નામ જપ એ પ્રાર્થના બની જાય છે કે હે પ્રભુ, મારામાં શ્રદ્ધા નથી, તમે શ્રદ્ધા આપો. વાહ! એ ધીમે ધીમે આંતરિક શક્તિ અને વિશ્વાસ પાછો લાવે છે. એટલે જ તેઓ એ યુવકને કહે છે, ભલે 100 વાર પડો, પણ ઉઠીને ફરી ચાલવાની હિંમત રાખો. આ તો ખૂબ જ પ્રોત્સાહક છે. જીવનના આવા જ એક સંવેદનશીલ તબક્કા વિશે ડોક્ટર ચંદ્રપ્રભાજીનો પ્રશ્ન છે, ગર્ભાવસ્થા દરમિયાન સાધનાના નિયમો વિશે. હા, શું ગર્ભવતી સ્ત્રીએ પણ કઠોર નિયમો પાળવા જોઈએ? અહીં મહારાજજીનો દૃષ્ટિકોણ અત્યંત સ્પષ્ટ અને કરુણાથી ભરેલો છે. તેઓ ભારપૂર્વક કહે છે કે ગર્ભવતી સ્ત્રી માટે નિયમો અલગ હોય છે. હા. તેની પ્રથમ સાધના છે ગર્ભમાં રહેલા શિશુના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આહાર, ઊંઘ, શ્રમ આ બધી બાબતોમાં તેણે ડૉક્ટરની સલાહનું જ પાલન કરવું જોઈએ. બરાબર. મહારાજજીનું એક વાક્ય સોના જેવું છે, સ્વસ્થ શરીર માટે નિયમ છે, અસ્વસ્થ શરીર માટે નિયમ નથી. ગર્ભવતી સ્ત્રીનું જીવન એ સમયે આવનારા બાળક માટે છે. એટલે શરીરને પોષણ આપવું એ જ તેનો ધર્મ છે. અને આ જ કરુણા અને આશાનો સંદેશ જીવનના અંતિમ પડાવ પર ઊભેલા લોકો માટે પણ છે. એક 80 વર્ષીય કેન્સર પીડિત માતાજી પોતાના ઉદ્ધાર વિશે પૂછે છે. હા, આ ભય દરેકને સતાવે છે. ખરું ને? જીવનભર તો જેવું તેવું જીવ્યા, હવે અંત સમય શું થશે? આના જવાબમાં મહારાજજી અજામિલની કથા કહે છે. અજામિલ એક મહાપાપી હતો, પણ મૃત્યુ સમયે ડરીને તેણે પોતાના પુત્ર નારાયણને પોકાર કર્યો. ભૂલથી? હા, ભૂલથી. ભગવાનને યાદ નહોતા કર્યા, પણ માત્ર નારાયણ નામ લેવાના પ્રભાવથી વિષ્ણુના પાર્ષદો આવ્યા અને તેને વૈકુંઠ લઈ ગયા. અદ્ભુત. આ કથા કહીને મહારાજજી તે માતાજીને કહે છે, માતાજી, ચિંતા ન કરો. અજામિલે તો ભૂલથી નામ લીધું હતું. તમે તો શ્રદ્ધાથી રાધા રાધા બોલો છો. તમારી પાસે જેટલા શ્વાસ બચ્યા છે એમાં રાધા રાધા બોલશો તો તમારું પરમ મંગલ થઈ જશે. આ ભગવાનના નામની શક્તિ પર અતૂટ વિશ્વાસનો સંદેશ છે. બિલકુલ. તો આ બધી સાધના, તપ, ભજન, આ યાત્રાનું અંતિમ મુકામ શું છે? વિમલેશજીનો પ્રશ્ન છે કે સંસારનું સૌથી મોટું આશ્ચર્ય શું છે? અને જવાબ એટલો જ સીધો અને ઊંડો છે. મહારાજજી કહે છે, ભગવાનને પોતાની આ આંખોથી જોઈ લેવા. વાહ! આ જ સૌથી મોટું આશ્ચર્ય છે. જે પરમાત્મા સર્વવ્યાપી છે છતાં આપણને દેખાતા નથી, તેમને આ ચર્મચક્ષુઓથી જોઈ લેવા, એનાથી મોટું કોઈ આશ્ચર્ય નથી. ખરેખર. આ જ વાત આપણને આ ચર્ચાના સૌથી મહત્વના પ્રશ્ન પર લાવે છે. રાજસ્થાનના ડોક્ટર લોકેશ શર્માજી પૂછે છે કે ભગવાનની પ્રાપ્તિ એમની ઈચ્છાથી થાય છે કે આપણે? આ ભક્તિ માર્ગનું હૃદય છે. અને મહારાજજી સ્પષ્ટપણે કહે છે, આપણી પ્રબળ ઈચ્છાથી. આપણી ઈચ્છાથી? હા, તેઓ તર્ક આપે છે કે જો ભગવાનની ઈચ્છાથી જ મળવાનો હોત તો તેઓ તો ક્યારના સૌને મળી ગયા હોત, પણ એવું થતું નથી. તેઓ ગોપીઓનું ઉદાહરણ આપે છે. જ્યાં સુધી ગોપીઓ કૃષ્ણના વિરહમાં વ્યાકુળ થઈને, તડપીને રડવા ન લાગી, ત્યાં સુધી ભગવાન પ્રગટ ન થયા. એટલે આપણી વ્યાકુળતા જરૂરી છે? ખૂબ જરૂરી. ભગવાન તો આપ્તકામ છે, પણ જ્યારે ભક્તના હૃદયમાં તેમને મળવાની તીવ્ર લાલસા જાગે છે, ત્યારે એ ભક્તની ઈચ્છા જ ભગવાનની ઈચ્છા બની જાય છે. ભક્તની તડપ જ ભગવાનને પ્રગટ થવા મજબૂર કરે છે. એટલે કે સમર્પણના માર્ગમાં પણ આપણી યર્નિંગ, આપણી વ્યાકુળતા એ જ એ શક્તિ છે જે ભગવાનને આપણી તરફ ખેંચે છે. બિલકુલ. ભક્તની વ્યાકુળતા જ ભગવાનનું આહ્વાન છે. તેના આંસુ જ અભિષેક છે. આજની આ ચર્ચામાંથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે આધ્યાત્મિક માર્ગ ભલે ગમે તેટલો ઊંચો લાગે, પણ તેના પર ચાલવાના પગથિયા ખૂબ જ વ્યવહારુ અને સુલભ છે. હા, શુદ્ધ આહારથી શરૂ કરીને ઇન્દ્રિયો પર સંયમ રાખીને કોઈ પણ વ્યક્તિ આ માર્ગ પર આગળ વધી શકે છે. અને સૌથી મહત્વનું, સૌમાં ભગવાનનો ભાવ રાખીને. અને જે સંદેશો વારંવાર સામે આવ્યો તે એ છે કે ક્યારેય નિરાશ ન થવું. ભલે આપણે 100 વાર પડીએ, ભલે જીવનના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હોય. ભગવાનના નામમાં અતૂટ વિશ્વાસ રાખવો. બરાબર. પડવા છતાં ફરી ઊભા થવાની હિંમત એ જ સાચી સાધના છે. તો આજના આ વિશ્લેષણનો અંત આપણે એક વિચાર સાથે કરીએ. મહારાજજીએ કહ્યું કે ભક્તની પ્રબળ ઈચ્છા ભગવાનને મળવા મજબૂર કરે છે.
આનો અર્થ એ થયો કે ભલે આપણે બધું ભગવાન પર છોડી દઈએ, પણ એ સમર્પણમાં આપણી પોતાની તડપ સર્વોપરી છે. આપણી પુકારમાં જેટલી સચ્ચાઈ અને તીવ્રતા હશે તેટલો જ જલ્દી જવાબ મળશે. આ અત્યંત પ્રેરણાદાયક સત્સંગ પ્રસંગ આપણી સમક્ષ લાવવા બદલ આપણે ગુજરાતીTV.com અને લેખક સેવક માધવ જસાપરાના ખૂબ ખૂબ આભારી છીએ. રાધે રાધે. રાધે રાધે. જો આપને આ ચર્ચા ગમી હોય અને તેમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો આપના અભિપ્રાય અમને કોમેન્ટમાં લખીને જરૂર મોકલશો. અમારી ચેનલને લાઇક કરવાનું, મિત્રો સાથે શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે.